પોતાના પેરેન્ટ્સને રિસ્પેક્ટ નથી આપી શકતા કેવી યાર, રીતે એ ના તો મોસ્ટ અપાય? બેઝિક વસ્તુ છે. એક્ઝેક્ટલી માય પોઈન્ટ. એક્ઝેક્ટલી. So those are some of the red flags that I Right. feel. What is your relationship with fame? કેવી રીતે ડીલ કરો છો ફેમ સાથે? ડુ યુ એન્જોય? મજા આવે છે? મેં એટલું વિચાર્યું નથી ક્યારે. આઈ લવ ઇટ વેન પીપલ વોચ માય મૂવીઝ ફોર શ્યોર. મને એવું નથી હોતું કે હું ક્યાંક હોઉં ને ત્યાં મને બહુ જ અટેન્શન મળી ગયું કે ના મળ્યું તો એનાથી મને અસર થશે. વેરી ઓનેસ્ટલી, કે કોઈ પબ્લિક પ્લેસ પર હોઉં અને લોકોએ મને ના ઓળખી તો આઈ વુડન્ટ માઇન્ડ. લોકોએ મને ઓળખી તો આઈ વુડ બી વેરી હેપી. ડઝ ઇટ ગેટ ડિફિકલ્ટ ફોર યુ સમટાઈમ્સ? ફોર એક્ઝામ્પલ આજે જ વિચાર આવતો હતો કે તમારે અહીંયા પહોંચવાનું છે અને લિફ્ટમાં આવવાનું છે. નાવ લિફ્ટ ઇઝ, અહીંયા લિફ્ટમાં થોડો ટાઈમ લાગે છે એટલે ક્યારેક ક્રાઉડ ભેગું થઈ જાય. સો આઈ વોઝ કોન્સ્ટન્ટલી વરીડ કે લિફ્ટમાં દેર વુડ બી ટ્રાફિક અને શી મે નોટ લાઈક ઇટ. ના, સી દેટ ઇઝ વોટ આઈ થિંક એ છે ને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં થોડુંક અલગ છે. નોર્મલ માણસની જેમ તમે ફરો ને જ્યારે, હું સેમ વસ્તુ અત્યારે હું ફૂલ હેવી મેકઅપ કરીને, વાળ કર્લ્સ કરાવીને, હીલ્સ પહેરીને અલગ કપડામાં આવી હોત તો કદાચ એ નજરે પડી હોત. રાઈટ. બાકી બધા પોતાની દુનિયામાં હોય છે અને આઈ એમ વેરી મચ કમ્ફર્ટેબલ ઇન વોકિંગ અલોન ઇન અ કેફે ઓર સમ પ્લેસ એલ્સ જ્યાં એક બે માણસને કે બે ત્રણ લોકોને કદાચ હું દેખાઈ જાઉં તો પેલું. બાકી હું તો આમ ચોટલી વોટલી બાંધીને નીચે જોતા જોતા ફોનમાં જોતા જોતા જતી રહું છું તો કોઈને ખબર નથી પડતી. પણ હું પ્રીમિયરમાં ક્યાંક એન્ટ્રી કરું કે પછી હું એવી જ જગ્યાએ જ્યાં યુ આર એક્સપેક્ટેડ, રાઈટ, તો ત્યાં ઇટ ગેટ્સ અ બિટ ડિફિકલ્ટ. જ્યાં તમે એક્સપેક્ટ કોઈ ના કરતું હોય ને તો તમને ના ખબર હોય કે તમારી બાજુમાં કોણ છે. લિફ્ટમાં આપણે હોઈએ તો મારી બાજુમાં કોઈક એક્ટર હશે તો મને નહીં ખબર પડે કે અહીંયા છે અનલેસ એન્ડ અન્ટિલ હું ફોનમાંથી બહાર જોઉં કે ક્યાંક બીજે જોતા જોતા આમ કોઈને કોઈકના મોઢા સામે જોઉં જે આપણને એવું લાગે કે ઇટ્સ ડિસરિસ્પેક્ટફુલ, લેટ્સ નોટ લુક એટ ધ ફેસ ઓફ સમવન. રાઈટ. તો એવું ઇટ્સ નોટ ધેટ ડિફિકલ્ટ ફોર એનીવન અચ્છા. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ટુ ગો આઉટ એન્ડ હેવ અ નાઇસ ક્વાયટ ગુડ ડિનર વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. ઇટ્સ નોટ ડિફિકલ્ટ. રાઈટ. મને એકચ્યુઅલી વસ્તુ બહુ ગમે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની. Yeah. કે I mean, you will obviously oblige for a fan, to a fan કે જ્યારે તમને સેલ્ફી પડાવી હોય તો બધા બહુ જ રિસ્પેક્ટફુલ હોય છે યાર. કોઈ પડાપડી નથી કરતું. બધા આવે છે એક સેલ્ફી અને આપણે કહીએ યસ ઓફકોર્સ, દિલ ક્લિક અ સેલ્ફી, દિલ ગો ટુ ધેર ઓન દુનિયા ને આપણે આપણી દુનિયામાં. રાઈટ. એટલું કોઈ હેરાનગતિ થાય એવું ક્યારે નથી થયું. આરો યુ નોટ એક્ટિવ ઓન, મતલબ નોટ ધેટ એક્ટિવ ઓન સોશિયલ મીડિયા. યા વેઇટ કરતા હોય લોકો ક્યારે આની કોઈ અપડેટ આવે. રાઈટ. અને ઘણા બધા એક્ટર્સ એસ્પેશિયલી બોલિવૂડમાં કે પોતાની લાઈફ છે એના કરતાં બેટર બતાવવાનો પ્રયત્ન કરતા હોય સોશિયલ મીડિયામાં, જે અહીંયા બહુ ઓછું જોવા મળે છે. વોટ આર યોર થોટ્સ ઓન ઇટ? હું પર્સનલી કહું તો મને બહુ થાક લાગે છે સતત અપલોડ કરતા રહેવાનો. મને અમુક બહુ જ મારી ઇન્ટિમેટ મુમેન્ટ્સ લાગે છે કે જેમ કે હું શું ખાઉં છું એ મને બતાવવું નથી ગમતું હતું. મને મારા વર્કઆઉટ વિડીયોઝ બતાવવા નથી ગમતા હોતા. ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર ઇટ ઇઝ ડિફરન્ટ ફોર એવરી વન. બધા અલગ અલગ અપ્રોચ છે. મને બહુ થાક લાગે છે. બરાબર. મને મારા ફ્રેન્ડ્સને રિવીલ કરવા, એમના ચહેરા રિવીલ કરવા કે લોકોને ખબર પડે કે મારા કોણ મિત્રો છે એ નથી ગમતું. બિકોઝ મારા આ મિત્રો છે એ 10-15 વર્ષ થયા હવે આ મિત્રો જોડે. મારે કોલેજ સ્કૂલના ફ્રેન્ડ્સ બધા છે. હું મારી ફિલ્મ રિલીઝ થવાની હોય, હું બહાર હોઉં, મારે જે અપલોડ કરવાનું હોય હું કરું, હું શેર કરું, હું કામ પૂરતું બધું જ કરું છું. આઈ ગો બેક ટુ માય શેલ. માય શેલ આર માય ફ્રેન્ડ્સ, કે મારા ફ્રેન્ડ્સ જે છે દે આર માય શેલ. રાઈટ. કે આજે 10-15 વર્ષ જૂના મિત્રો છે, દે આર ધ વન્સ હુ આર બ્રિંગિંગ મી બેક ટુ રિયાલિટી. દે આર ધ વન્સ હુ ઇઝ શોઈંગ મી કે ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ ઇન ધ વર્લ્ડ. રાઈટ. તમે તમારા ફિલ્મ રિલીઝ વખતે છે ને પ્રમોશન ને બધું ચાલતું હોય ને ત્યારે બહુ જ ક્રાઉડ મળતું હોય, બહુ અટેન્શન મળતું હોય, લોકોને એવું હોય તમારી ફિલ્મ આવે છે આમ તેમ, સુપર અટેન્શન મળતું હોય. તમારે એક મોમેન્ટ જોઈએ કે જ્યાં તમે પાછા આવી જાઓ. રાઈટ રાઈટ રાઈટ. કોઈ જમીન પર લાવે, કોઈ જમીન પર લાવે, કોઈ તમને એવું કહે કે હજી આ જ દુનિયા છે, નથિંગ હેઝ ચેન્જ્ડ. રાઈટ. તમે ગયા ને તમે આયા, નથિંગ હેઝ ચેન્જ્ડ. એ મારા મિત્રો છે એના માટે. તો ધ મોમેન્ટ મારી જવાબદારી પતી ગઈ કે મારી ફિલ્મ રિલીઝ થઈ, મારા ફિલ્મની અપડેટ્સ હજી પણ હું મૂકીશ તો એવું જ કંઈક મૂકીશ કે જે વિચ ઇઝ રિલેટેડ ટુ માય વર્ક ઓર માય ફિલ્મ્સ ઓર એનીથિંગ. ક્યારેક મન થાય તો હું ડાન્સ વિડીયોઝ મૂકી દઉં છું, એ મને બહુ ગમે છે. અને એવું કંઈક મનમાં આવે તો મૂકી દઉં. બટ અગેન આઈ વિલ ગો બેક ટુ માય શેલ. આઈ વિલ બી ધેર ફોર ધ લોંગેસ્ટ પીરિયડ ઓફ ટાઈમ.
અને મારું અકાઉન્ટ જે સોશિયલ મીડિયાની વાત કરીએ તો આમ હું બહુ એક્ટિવ છું. મને ખબર હોય છે કે આ શું કોણ અપલોડ કરે છે, કોની પર કોની લાઈક છે, બધું આઈ એમ અ સ્ટોકર ધેટ વે. બટ આઈ હેવ માય અનધર અકાઉન્ટ વિચ ઇઝ ઓનલી એન્ડ ઓનલી ફોર માય ફ્રેન્ડ્સ. કે એ અકાઉન્ટમાંથી હું મારા DMs ને બધામાં ખાલી મારા મિત્રો જ હોય છે કે જ્યાં હું પોસ્ટ કરું, મારા મિત્રો જોડેની પોસ્ટ મૂકું ને આ કરું તે કરું. તો દેટ ઇઝ માય ડિફરન્ટ વર્લ્ડ ઓનલી. તો હું ત્યાં એક્ટિવ હોઉં છું એ ટાઈમ પર, કે જ્યાં મને that is for my own personal self. The professional account is for the people, કે જે લોકો એક્સપેક્ટ કરે છે મારી પાસેથી કામ, સારી ફિલ્મો, સારું એન્ટરટેનમેન્ટ આતે. અને પેલું અકાઉન્ટ ઇઝ ફોર માય સેલ્ફ. એવું છે. મેં હમણાં રણબીર કપૂરનો પોડકાસ્ટ જોયો હતો નિખિલ કામત સાથે. એમણે કીધું હતું કે એઝ એન એક્ટર ધ બિગેસ્ટ સેક્રિફાઈસ દેટ સમટાઈમ્સ યુ હેવ ટુ મેક ઇઝ જે તમારી નજીકના લોકો છે ક્યારેક તમારાથી દૂર થઈ જાય. એટલે એનું એવું કેવું છે કે એના સ્કૂલના ફ્રેન્ડ્સ એમને સેક્રિફાઈસ કરી દીધા. રાઈટ. મને એવું નથી લાગતું કે એની કોઈ જરૂર છે. એઝ યુ સેડ કે દે આર ધ ક્લોઝેસ્ટ ફ્રેન્ડ્સ ફોર યુ. કરેક્ટ. નથી જ જરૂર. મને નથી લાગતું કે આમાં કેવું હોય ખબર છે, પાછું એ પણ બહુ મેટર કરે છે કે તમારા મિત્રો કેટલા અન્ડરસ્ટેન્ડિંગ છે. I have been blessed with the kind of friends that I have in my life કે જે લોકોને ખબર છે મારા ટાઈમિંગ સ્કેડ્યુલ. તમારી લાઈફમાં જે પહેલેથી હોય ને, બધા અલગ અલગ પછી દિશામાં જતા જ રહે, બધાની અલગ ફિલ્ડ થઈ જાય. તો ઓફકોર્સ એવું થઈ જ શકે કે તમારી લાઈફમાં બીજા લોકો આવી જાય ને એટલે તમે એ લોકોને ભૂલી જાઓ, કારણ કે તમારી લાઈફમાં એવા લોકો આવે કે જે લોકોની જોડે તમારું ફિલ્ડ મેચ થતું હોય ને એવું બધું થાય જ. બટ અમારામાં થેન્કફુલી એવું થયું છે કે બધા જ એકબીજાના ટાઈમિંગ સમજે છે. હું 5-6 મહિના ગાયબ રહીશ, પછી હું એટલી બધી અવેલેબલ થઈ જશે કે જ્યારે એમને ઓફિસના અવર્સ હોય ને ત્યારે પણ હું તો ફ્રી જ હોઉં. હા. તો પણ મારા એ 5-6 મહિનાના ગાયબ થવામાં એ લોકો સમજે છે કે આ નહીં જ આપી શકે સમય અત્યારે. એ ખોટું નથી બોલતી, એ સ્કીમ નથી આપતી. બેઝિકલી જે બધાને લાગે ને કે આ તો સ્કીમ આપે છે, એવું નથી. એ સાચે નહીં આપી શકતી હોય તો જ નહીં આવતી હોય, બિકોઝ એ લોકોને પણ ખબર છે કે સો ઇટ વર્ક્સ બોથ વેઝ. એમ કે મેં પણ સતત પ્રૂવ કર્યું કે હું જ્યારે ફ્રી હોઉં છું ત્યારે આઈ ઓલવેઝ ગો બેક ટુ ધેમ. અને એ લોકોએ પણ પ્રૂવ કર્યું ત્યાં ને ત્યાં ઊભા રહીને કે તું પાછી આવીશ ત્યારે અમે હોઈશું જ, કંઈ બદલાશે નહીં. વિલ સ્ટાર્ટ ફ્રોમ વેર વી લેફ્ટ ઓફ. સો આઈ હેવ બીન બ્લેસ્ડ ધેટ વે. આઈ થિંક ધ બેસ્ટ ફ્રેન્ડ્સ આર ધ વન્સ કે જેની સાથે તમારા સૌથી ઓછા ફોટોઝ હોય. કરેક્ટ. જેની સાથે તમારે બહુ ઓછી સાબિતીઓ આપવી પડે. કરેક્ટ. એવું કોઈ ડિસ્કશન જ ન હોય, મળ્યા ત્યારે એન્જોય કર્યું ને નથી ત્યારે નથી. એક્ઝેક્ટલી. તમે એવું કીધું કે યુ આર ઓલવેઝ ઇન યોર શેલ, રાઈટ? યુઝ્યુઅલી લોકો શેલમાં પ્રોટેક્ટેડ એટલા માટે, એન્ડ યુ આર એક્સ્ટ્રોવર્ટ. એવું નથી કે ઇન્ટ્રોવર્ટ છો ને શેલમાં રહેવું છે. યુ આર એક્સ્ટ્રોવર્ટ, વેરી ટોકેટિવ. તો ક્યારેક એવું હોય કે પાસ્ટમાં કોઈ હાર્ટબ્રેક મુમેન્ટ્સ, જરૂરી નથી રિલેશનશિપમાં, ફ્રેન્ડશિપમાં પણ થયા હોય. એવું કઈ થયેલું છે ફ્રેન્ડશિપમાં? મને ક્યારે એવું નથી લાગ્યું કે હાર્ટબ્રેક મોમેન્ટ્સ થયા હોય. આઈ હેવ નેવર બીન ડિચ્ડ ઓર બેકસ્ટેપ થયું હોય, એવું ક્યારે નથી થયું. ઓફકોર્સ જે લોકો નેવર મેન્ટ ટુ બી, કે જે લોકો નતા સારા, કે એમના ઇન્ટેન્શન સારા નતા, એ આપોઆપ જ દૂર થઈ ગયા. એમાં મારે કંઈ સહન કરવાનું આવ્યું કે રડવાનું આવ્યું થેન્કફુલી ના થયું. જાતે જ ડિસ્ટન્સ આવી જ ગયું. અગેન આઈ વિલ ક્રેડિટ ધીસ ટુ માય એકચ્યુઅલ ફ્રેન્ડ્સ કે જે લોકોએ મને એમને જ આમ કરી જ લીધી આમ દૂર, કે ના એવું. અને હાર્ટબ્રેક મોમેન્ટ્સ ઇન ધ કોલેજ ટાઈમ, એ જે રિલેશનશિપમાં તમે નવા આવ્યા હો અને પછી તમે ચીટ થાય તમારી ઉપર, એ જે ફર્સ્ટ એવર એક્સપિરિયન્સ ઓફ અ હાર્ટબ્રેક, દેટ આઈ હેડ વેન્ટ થ્રુ. બટ ઇટ હેલ્પ મી સે યેસ ટુ પ્રેમજી, બિકોઝ મને એવું થયું કે 10 દિવસ કચ્છ જતી રહું, મસ્ત ફ્રેશ થઈ જઈશ, ફિલ્મનો સેટ છે, મજા આવશે. સો આઈ વુડ ક્રેડિટ દેટ હાર્ટબ્રેક મોમેન્ટ ઇન માય લાઈફ, કે એના કારણે થઈને મેં હા પાડી અને એક્ટિંગ બિગેન ફોર મી. સો યા, મન કા હો તો અચ્છા, ના હો તો ઓર અચ્છા. કરેક્ટ. વોટ્સ યોર રિલેશનશિપ વિથ મની? પૈસાને કેટલું ઇમ્પોર્ટન્સ આપો છો અને કેટલું મહત્વ છે તમારી લાઈફમાં? મારા માટે પૈસા જ બધું છે એવું નથી. તો ઠીક, મને હમણાં એવું કહે છે મારા માટે પૈસા જ બધું છે. વોટ? ના, એવું નથી. એમ આઈ ગેટિંગ ધી આન્સર ઓફ ધ ના, એવું નથી. પણ હું બહુ જ, બિકોઝ આઈ નો કે પૈસાની કેટલી મારામારી રહી ચૂકી છે, નાનપણથી જોયું છે મેં. તો આઈ વેલ્યુ મની અ લોટ. બટ વેન ઇટ કમ્સ ટુ સ્પેન્ડિંગ ઓન માય ફેમિલી, આઈ વિલ નોટ થિંક ફોર અ મોમેન્ટ. એક સેકન્ડ માટે પણ હું નહીં વિચારું, અને આઈ સ્પેન્ડ ઇટ. આઈ મેક શ્યોર દેટ આઈ વર્ક હાર્ડ, અર્ન ઇનફ મની, આઈ સ્પેન્ડ ઇટ ઓન માય ફ્રેન્ડ્સ, ફોર માય ફેમિલી. પણ મારી ઉપર ખર્ચવા માટે બહુ જ કંજૂસ છું. બીજા માટે ખર્ચવા માટે આઈ એમ વેરી ઓપન. બટ વેલ્યુ ઓફ મની ખરી,
ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા જોઈએ, આ કરવું જોઈએ, ફ્યુચરના પ્લાનિંગ્સ એવી રીતના હોવા જોઈએ. પ્લીઝ ટોક અબાઉટ ઇટ. બહુ ઓછા લોકો આને વિશે વાત કરે છે. સો